ખબર કાઢવા જાય માય કહે કે ચશ્મા પહેરીને હું આ થોબડું જોયું તારું ખબર કાઢવા વાળા જોવા વાળા ચાલુ જ છે. અમારા દિયાબેન ની આવ્યા છે ખબર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં છો ને? તો હું મજામાં છું. હું તૈયાર થઈને અત્યારે અમે જાય છે રેલવે સ્ટેશને. કારણ કે શું છે મમ્મી તું જ કહી દે. મજા નથી તો દાખલ કર્યા છે વેરાવળ. માના ખબર કાઢવા જાય છે. 3 દિવસની મજા નથી. ભાઈ અને વંતાબેન મારા નણંદે ના પાડી દીધી કે ભાઈ આજે નથી આવવું. હમણાં અમે કહીએ ત્યારે આવજો, અત્યારે સારું છે એમ. તો હવે શનિ રવિ છે, કાલે શનિવાર છે, તો શનિ રવિ છે તો કીધું કે હાલો જઈ આવીએ. 2 દિવસ છોકરાને 1 દિવસની રજા પડશે, પણ માના ખબર કાઢી આવીએ. અને આ તો જો એ માના ખબર કાઢવા જાય માય કહે કે ચશ્મા પહેરીને હું મજા નથી ને ખબર કાઢવા જાય ચશ્મા પહેરીને હારો જ લાગતો. હાલ એ અહીંયા જોતો આ થોબડું જોયું તારું એમ કહે કે ચશ્મા પહેરવો પડે કે નહીં, આંખમાં ધૂળ ઉડે કે ન ઉડે. મૂકી દે, હા આંખમાં મૂકી દે ને કલાક મારું. આ આપણા પપ્પા તૈયાર થઈ ગયા. એ બાપ દીકરો તો ગયા. અમ્મા દીકરો હાલતા હાલતા આવ્યા. આ ઢીંગુ મારા ઘરે પપ્પા ગયા છે શું પૈસા ઉપાડવા. હા પપ્પા પૈસા ઉપાડવા ગયા અને અમે મારો દીકરો હાલતા હાલતા આવી ગયા રસ્તામાં. આમ પપ્પા ગાડીને બે બાપ દીકરી કે અમે જાય તમે હાલતા રસ્તામાં આવશી દેખાડ દેવું તમને. આગળ જાય આપણે હાલતા હાલતા રેલવે સ્ટેશન બાજુ પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. અને આવ્યા ફટાફટ કીધું વાંચો ને જલ્દી કરાય તો બહુ 40 થઈ ગઈ. 45નો ટાઈમ છે. 45 મિનિટ ટ્રેન અહીંયા આવી જાય. પહેલાં પાછી ઉપડી જાય 5-10 મિનિટ ઊભી રહી અહીંયા. હા મમ્મી હા હું ને મમ્મી હાલતા હાલતા જાય. બીજું શું કરીએ? આગળ આવે એ ગાડી પાર્કિંગ કરીને હાલે તું આ બસ એમ હાલતો રે ટ્રેનમાં ના કરીએ તો અંદર વેતું અહીંયા તો આમાં નાખ દો તને. એમાં નાખ દે બેગ અંદર. બેગ નાખ દે ચેકિંગ થઈ જાય. વેતું નાખ દેવા ચેકિંગ થઈ જાય આખું. વેતું નાખી દો. આવી ગયા પપ્પા. 45 થઈ ગઈ. હજી નથી આવ્યો. હમણાં 45 આવી જાય ને એ પહેલા આવી જાય. કેમ ઝસકી ગયો આખડી અચાનકથી? આ ટ્રેન આવી ગઈ હો, બાકી આવી ગઈ. આપણી તૈયારીમાં રહી આપણે. હાલે આમ આવતો રે. આવી ગઈ હવે આમ આવતો રે નહીં ને કહું ઉપાડીને લઈ જાય તને પણ હારે. દેખાય નહીં તારે હાટકાય નહીં દેખાય. કચુંબર થઈ જાય તારે. આવી ગયો. હાલો થેલા પેલા બીજા રસોઈ બનાવવા જાવ અત્યારે. સ્ટેન્ડમાં બેઠી ગયા છે. હું ઉપર આ સીટ ને આ સીટ આપણી અહીંયા મેં હવા ભરાવી દીધી આમાં. અને પપ્પા ને મમ્મી નીચે વેદુ ને બધી બેઠા. અને મમ્મી અહીંયા ઉપર આવીએ. પપ્પા અહીંયા સૂઈ જશે. વેદુભાઈ અત્યારે જોઈ છે. હાલો તમને હવે સવારના વચ્ચે મળતા રહીશું. આવી ગયા છે વેરાવળ. અમે થોડા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે આમ જવું કે આમ જવું. ટ્રેનનું કંઈ સમજાણું નહીં. પબ્લિક આમે જઈને આમે જાય કરવું શું. પપ્પાને કીધું કે આમ હાલો આમ જેવડું દેખાય જઈએ. વેદુ કઈ જાગી ગયા? કા જાગી ગયો ને? તો હાલો જલ્દી હાલો. મોડું થઈ ગયું તો ઘાએ ઘા પૂછાડી દીધો. ત્યાંથી નથી જવું, અહીંથી હાલો નહીં. હાલો જલ્દી. આ નોટથી નહીં કરો આઈને રહી જાય. આપણે રિક્ષા મળી ગઈ છે. આપણે ગયા છે ત્યારે બસ સ્ટેન્ડે. આપણે બેઠી ગયા વેદુભાઈ પહેલાં. અને પપ્પા ને મમ્મીને બેઠી જાય એટલે જાય. મમ્મી ચાદર સંકેલે.
પહોંચી ગયા અને આપણે બાપુજીની ગાડી દેખાઈ ગઈ. ખબર તો નથી કે આ દવાખાનું છે. આ પછી આ પહોંચ્યા ને તમે ગાડી ડાયરેક્ટ જોઈને તો કીધું મમ્મીએ કે આ બાપુજીને છે જોતો. મેં કીધું કે હા સિલ્વર કલરની બાપુજીની જ છે ગાડી. ને આગળથી બાપુજીની ગાડી આવી જાય તો સાઈનવાળી ઓલી રાઈટના નાઇકીનું. હાલો ને ફોન કરો થાય મા પાસે. તો કઈ દરવાજો ખોલી નાખો બાપુજી. હાલો આપણે જઈએ અંદર. હાલો આવી ગયા અંદર હોસ્પિટલની. માને પૂછ તો ખરા દીકુ કેમ છે. પૂછ તો ખરા માને કેમ છે. માને નાસ્તો કરાવી દીધો છે. માં તો સારું છે કે અત્યારે સારું ને. શ્વાસ લેતા રહેજો, તમારે શ્વાસની પ્રોબ્લેમ થઈ ગઈ. ઘરે બાપુજીને કેવું કે ઓક્સિજનનો બાટલો લઈ આવે આપણે. હા શ્વાસ લેતા કરો બેટા. તો જામનગર હાલો બેઠજો આરામથી ને. તમે આવો તમારે હવે ત્યાં જ રહેવાનું છે. એ ભાઈ વિચાર પડી ગયા હો માને શું કરી દીધું. ખારી લાગતી કાઢ નાખ. ચક્કર આવ્યા એમ જ કરી નીંદર આવે છે ને. મચ્છર છે મચ્છર છે. દવાખાના મસ્તી નહીં કરતા ને કે બે ને પકડીને ઇન્જેક્શન દેવડાય. પકડીને ઇન્જેક્શન દેવડાવી દે બેને. ડોહીમાના દીકરી આવ્યા મળવા ખબર કાઢવા. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7 અને આખો દિવસ પછી બ્લોગ નથી બનાવ્યો કેમ કે બધા ખબર કાઢવા વાળા જોવા વાળા આવતા હોય એટલે બ્લોગ નથી બનાવ્યો. ટાઈમ નથી રહ્યો. અને અત્યારે માને જો શું કહેવાય ઓલા બાફનું ઓલું લગાવ્યું છે. બાફ લેવડાવવાની હતી અને બસ અત્યારે હું અને મારા નણંદ અને આ શ્લોકના પપ્પા ત્રણેય રોકાણા છે હોસ્પિટલ. ભાઈ સવારે જાશું કાં ઘરે હે સવારે જાવું ને. હા સવારે નથી જવું ઘરે નાવાને. તો ગાઈસ વાગી ગયા છે રાતના 9:30 અને હજી પણ જો ખબર કાઢવા વાળા જોવા વાળા ચાલુ જ છે. અમારા દિયાબેન ની આવ્યા છે ખબર કાઢવા અને અહીંયા માને બસ જમાડીએ છીએ. આજે આખો દિવસ બસ આવી રીતે જતા. આખો દિવસ બધા ખબર કાઢવા વાળા ચાલુ હતા એટલે જાતો કઈ લોક શૂટ થયો નથી થયો એટલો કરી દીધો. આપું તમને હવે દીવ તો હું ખાસ એ હું ખાઈશું સફરજન ખાસ. બીજું હું ખાધું તા નાને શું લઈ દીધું તું તને હે બબલું લઈ દીધું તું બોલ ની શું ખાધું તું કે તો ખરા શું ખાધું. હા પણ શું ખાધું હે નાના લૂંટી લેવાય ને આજે માંડ હાથમાં આવ્યા હતા. સારું આ જેતીબેન હા દવાનો એને પૂછવું જો હે લીધું છે અને બસ સુવાની તૈયારી. માને પણ જમાડીને દવા પીવડાવી દીધી અને બસ હવે હુઈ જાય. અને આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય સોમનાથ.